નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલ આમોદ યુનિટ હોમગાર્ડ ભવનમાં વૃક્ષારોપણ કરાયું। આમોદ શહેર ખાતે આમોદ નગરપાલિકા ઓફિસની બાજુમાં આવેલ આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે હોમગાર્ડ ઓફિસર યોગેન્દ્રસિંહ પાંજરોલિયા સાહેબના ફરજ હસ્તે તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ પતાંગણ વૃક્ષોની વાવણી કરેલ હતી। વૃક્ષો વાવણી કરવાની ફાયદાઓ વિશે ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને ઓફિસર પાંજરોલિયા સાહેબ દ્વારા માહિતગાર કરેલા હતા અને વૃક્ષારોપણ બાદ તમામ ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને વૃક્ષની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી। આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે પરેડની સાથે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। યોગેન્દ્રસિંહ પાંજરોલિયા ઓફિસર વિનોદભાઈ પરમાર, એનસીઓઝ પંકજભાઈ પટેલ, એનસીઓઝ હિતેશકુમાર રાણા, એનસીઓઝ ભરતભાઈ પરમાર, એનસીઓઝ સફવાન પટેલ, સિદ્ધાર્થ પટેલ સહિતના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। નમસ્કાર। આજરોજ હોમગાર્ડ યુનિટ આમોદ ખાતે પરેડનું આયોજન હતું અને તેમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન ગોઠવી દીધું। આપણા રોજિંદા જીવનની અંદર તેમજ ભવિષ્યમાં પ્રાકૃતિક આપદાઓની સામે વૃક્ષોનું મહત્ત્વ સમજાવતા અને એ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો। તેમજ એનું મહત્ત્વની સાથે એના ફાયદા અને અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવડાવી કે ભવિષ્યમાં અમે અમારા આ છોડ વૃક્ષ જે વાવ્યા છે અત્યારે એનું જતન કરીશું અને એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એની અમે કાળજી રાખીશું કે કોઈ એને નુકસાન ન પહોંચાડી શકે એવા પ્રણ સાથે અમે આજનો વૃક્ષારોપણ કાર્યક્રમ એ સંપન્ન કરેલ છે। જય હિન્દ।